સિયોર સ્વરાજ મહિલા મંચ દ્વારા ટાઉન હોલ ખાતે ચૂંટાયેલા મહિલાઓનું સન્માન કરવામાં આવ્યું. રીતિ આવી જાય રીતિ રીતિ રીના 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 પરમાર અમે ગામમાં આ મહિલા મતમાં જ્યારે જોડાણી તો કોઈ કાંઈ ખબર પડતી નથી. પછી મહિલા મતમાં જ્યારે જોડાણી પછી ખબર પડવાની તો ગામમાં કોઈ રીત ખબર પડતી નહીં અમને કે ગામમાં હું આ બધું થાય. તો અમે સેવાડા પછી હું અહીંયા જેમ આવતી ગઈ એમ મને જાણ થતી ગઈ. પછી ગામમાં કે ગામ સભા થાય કોઈ અમને ખબર ન પડે કે ગામ સભા ક્યારે નહીં. પછી અમારા તાલુકામાંથી ફોન આવ્યો કે આપણે ગામ સભા તમારો પેલામાં 5 વાગ્યે થાય. તો અમે 5 વાગ્યે ગઈ બૈરા 20-25 જણા બૈરા લઈને ગઈ તો સરપંચ તલાટી બધા કે ગામ સભા હતી, હવે ગામ સભા થાય નહીં. તો મેં કીધું ગામ સભા કેમ ન થાય, ગામ સભા અમારે કરવી છે, મારો સેવાળો વિસ્તારનો લઈને આવી છે. તો 4-5 બૈરા આવ્યા તાલુકામાંથી, બેન હીરાબેન જામીબેન પછી ગામના નિશાળે તાળું કાઢ્યું અને ગામ સભા અમે બેસી કરી. દીકરીને બધી જાણ થવા માંડી. પછી અમે બધે થવા માંડી. તો મેં કીધું આ સતતના સભ્યમાં હું રહેતી પણ હું હારી જતી. તો અલ્પજ મને બેનને સપોર્ટ આપ્યો કે તમારે ફોર્મ ભરવાનું. તો મેં કીધું દાદા ફેરો હું હારી જાઉં છું તો હું ફોર્મ ભરવાની નથી. પણ મને તક આપી એવી કે મેં ફોર્મ ભર્યું અને બિનારી પર બોડી આવી ગયા અમારા ગામમાં. અમારું કામ હવે ચાલુ ના તમામ ચૂંટાયેલા સભ્યો મહિલા અને બાળ વિકાસ વિભાગ હતા સત્યવંત સેન્ટરમાંથી આવું છું. અમારું સેન્ટર ક્યાં આવેલું છે તો આપણે ભાવનગરમાં જેલ ગ્રાઉન્ડની પાછળ ચાંબલ પ્લેટમાં છે, વિદ્યાનગર અમારું સેન્ટર આવેલું છે. જેમ બેને વાત કરીએ યુપીએસસી સેન્ટર, એસપી એકાસી અભિયાન, મહિલા હેલ્પલાઇન, ન્યાય સમિતિ, એના જેવું અમારું આ સખી વસ્તુ સેન્ટર છે. સેન્ટર શું કામગીરી કરે તો કે ઘરેલું હિંસાથી પીડિત બહેનો હોય એવા બહેનોને ત્યાં 5 દિવસ સુધી રાખવામાં આવે છે. 5 દિવસની અંદર એમના પહેલાં તેમને અરજી લેવામાં આવે. અરજી લઈને સામેવાળા પક્ષને બોલાવીને એનું કાઉન્સેલિંગ કરીને સમાધાન કરવામાં આવે. એક જ જગ્યાએથી 5 પ્રકારની સહાય આપવામાં આવે છે: કાયદાકીય સહાય, તબીબી સહાય, આશ્રય, પોલીસ સહાય, કાઉન્સેલિંગની માર્ગદર્શન. એટલે ટૂંકમાં ન્યાય માટે બેનને અહીંથી ભટકવું ન પડે, એક જ જગ્યાએથી ન્યાય મળી રહે એ હેતુથી આ સેન્ટર શરૂ કરવામાં આવેલું છે. અમારું સેન્ટર 24 કલાક શરૂ હોય છે. રાત્રે પણ 2 વાગે પણ બહેનો ત્યાં આવે છે. કઈ રીતે બહેનો આવે તો કોઈ એકલકાશી મહિલા હેલ્પલાઇનમાં ફોન કરે તો એ લોકો પણ મૂકી જાય, ફોન નંબરમાં ફોન કરે તો એ પણ ત્યાં મૂકી જાય. એટલે આવી રીતે બહેનો ત્યાં આવે છે. અને કેવા પ્રકારના કેસ આવે છે તો ઘરેલું હિંસાને કીધું કોઈના પતિ દારૂ પીને હેરાન કરતા હોય, કોઈને દહેજની લઈને માગણી કરતા હોય, કોઈ છોકરી ઉપર સેફટી કરતો હોય, અથવા તો કોઈ બેનના પતિ કોઈ બીજી સ્ત્રી સાથે સંબંધ હોય, કોઈ ભૂલા પડેલા બહેનો હોય તો આવા બહેનો ત્યાં આવે છે. એ બહેનોને 5 દિવસની અંદર અમે એનું કાઉન્સેલિંગ કરીને સમાધાન કરીએ. સમાધાન ન થાય અને 5 દિવસ કરતાં વધારે એમને રહેવું હોય તેને આપણે 2 વિકાસ ગ્રુપ છે, એક તાપીબાઈ વિકાસ ગ્રુપ અને એક નારી સંરક્ષણ કેન્દ્ર પાલિતાણા. તો 5 દિવસ કરતાં વધારે કોઈ બેનને રહેવું હોય તો ત્યાં રિફર કરી દે. એટલે આવા કોઈ બહેનો તમારા ધ્યાનમાં હોય, કોઈને પતિ હેરાન કરતા હોય તો કોઈ ભૂલા પડેલા બહેનો હોય તો એવા બધા બહેનો ત્યાં તમારે મોકલવાના છે. કાલે જ અમારે એક બિહારના એક બેન 60 વર્ષના એક માજી હતા, આપણે ઉમરાળાનું ઈંગોરાળા ગામ છે ત્યાં રેલવે ફાટક પાસે ભૂલા પડેલા હતા. તો બેનને કાલે જ અમે એના બિહારના છોકરાને બોલાવીને માજીને મોકલ્યા. આવા કોઈ બેને તમારા ધ્યાનમાં હોય તો